એકદમ રસીલી અને સ્વાદથી ભરપૂર સેવૈયાની ખીર। નમસ્કાર મિત્રો, સેવૈયાની ખીર બનાવવા માટે આપણી પાસે છે અત્યારે 8 પેકેટ એટલે કે 4 લીટર દૂધ અને આ છે સેવૈયાનું પેકેટ, લગભગ 400 ગ્રામનું પેકેટ છે। આપણે 4 લીટર દૂધમાં 400 ગ્રામ સેવૈયાનો ઉપયોગ કરીશું અને આ છે ડ્રાય ફ્રૂટ। તો ચાલો આપણે ડ્રાય ફ્રૂટને શેકી લઈએ। પહેલાં તો તપેલામાં લઈ લીધું છે આપણે થોડું ઘી। હવે ઘીમાં આપણે આ ડ્રાય ફ્રૂટ એડ કરી દઈશું। પછી તેને બીજા વાસણમાં કાઢી લેશું। પછી એ તપેલામાં થોડું ઘી બીજું એડ કરશું અને એમાં આપણે આ સેવૈયા એડ કરી દઈશું। સેવૈયા એડ કરી અને એને મીડિયમ ફ્લેમ પર ઘીમાં શેકાવા દેવાની છે, જ્યાં સુધી એનો કલર ના બદલાઈ જાય। કલર બદલાઈને જ્યાં સુધી લાલ ના થાય ત્યાં સુધી એને શેકાવા દેવાની છે। આ રીતે સેવૈયાને હલાવતું રહેવાનું છે જ્યાં સુધી એનો કલર ના બદલાઈ જાય। સેવૈયાને હલાવતું રહેવાનું છે। સેવૈયા જો તમે ફેરવો ના તો નીચેથી બળી જશે, એટલે આમ એને હલાવતું રહેવાનું છે। મીડિયમ ફ્લેમ પર આને શેકાવા દેવાની છે। સેવૈયા બજારમાં 2 પ્રકારની આવે છે મિત્રો, એક લાંબી સેવૈયા અને એક આ ટુકડા સેવૈયા। તો તમે આ ટુકડા સેવૈયાનો ઉપયોગ કરો, આ બનાવવામાં એકદમ સરળ અને આસાન રહેશે। હવે આપણી સેવૈયા શેકાઈ ગઈ છે, આપણે એને બીજા વાસણમાં કાઢી લઈશું। બરાબર છે, જોઈ લો આ રીતે લાલ થઈ જવા દેવાની છે। ફરી એક તપેલામાં જ આપણે લઈ લીધું છે દૂધ। હવે આપણે દૂધને ઉકળવા દેવાનું છે અને આમ હલાવતું રહેવાનું છે, દૂધ ઠરી ના જાય। જુઓ આપણું દૂધ હવે એકદમ ગરમ થઈ ગયું છે, એટલે આપણે એમાં હવે સેવૈયા એડ કરી દઈશું। પછી એને ચમચાની મદદથી આમ મિક્સ કરી લેશું અને થોડી વાર એને થવા દેશું। હવે આપણી સેવૈયા એકદમ મસ્ત ચડી ગઈ છે, એટલે એમાં આપણે ડ્રાય ફ્રૂટ એડ કરીશું। પછી આપણે એડ કરીશું ખાંડ। હવે આપણી સેવૈયા એકદમ મસ્ત ઉકળી અને તૈયાર થઈ ગઈ છે, જોઈ લો। તો તમે આ રીતે એકવાર સેવૈયા જરૂરથી ટ્રાય કરજો। તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। જય જલારામ।